નમસ્તે મિત્રો, મિતાબા નેચરોપેથી અને આયુર્વેદ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણે જોયું કે ફક્ત 2 સ્ટેપ લઈને આપણે સ્વસ્થ રહી શકીએ છીએ. આજે તેને વિસ્તારથી સમજ તો કુદરત આપણને બહુ કૃપા કરે છે, બહુ સારી રીતે આપણને સાચવે છે. ત્યારે આપણે આ વાતાવરણમાં આ કુદરત પાસે જે સમયે સમયે સરસ મજાના ફૂલ, સરસ મજાનું આપણને ફળ બધું આપતી રહે છે, તો ત્યારે આપણે આનો ઉપયોગ કરીને કુદરતને ગ્રેટિટ્યૂડ કરીને કઈ રીતે સ્વસ્થ રહી શકીએ. બહુ સરળ પદ્ધતિ છે કે તન અને મનનું સ્વાસ્થ્ય બહુ સારી રીતે આપણે જાળવી શકીએ છીએ. અમારે સેન્ટરમાં આવતા સાધકોને જ્યારે એમ કહીએ કે ડીપ બ્રીથિંગ કરો, સ્ટ્રેસમાં હોય, કોઈ કાર્ય ન થયું હોય, હળબળાટીમાં હોય, ત્યારે તો એ લોકોને વિશ્વાસ નથી આવતો કે આ કઈ રીતે બને. પરંતુ ફ્રેન્ડ્સ, આ એક અનુભવ સિદ્ધ પ્રયોગ છે, ટાઈમ ટેસ્ટેડ છે કે ડીપ બ્રીથિંગ કરો, લાંબો ઊંડો શ્વાસ લ્યો, નાભી સુધી જાય ત્યાં સુધી શ્વાસ લઈ અને તેને હળવે હળવે રિલીઝ કરો, જેનાથી શારીરિક અને માનસિક 50% બીમારીઓ દૂર થાય છે. શરૂઆતમાં મુશ્કેલ લાગે છે, આપણે પ્રેક્ટિસ કરવી પડે છે, પરંતુ ફક્ત 10 દિવસ આ કરો અને આપ રિઝલ્ટ જુઓ. લાભ મળે કે હાનિ, પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો. ઊંડા શ્વાસ લેવાથી પેરાસિમ્પેથિક નર્વસ સિસ્ટમ રિલેક્સ થાય છે અને કાર્ટિસોલ રિલીઝ થઈ જાય છે, જેથી બોડી શાંત થાય છે. હવે બીજો સ્ટેપ છે ગ્રેટિટ્યૂડ. તેની તો આપણે બધાએ પ્રેક્ટિસ કરવાની જરૂર છે, કારણ કે હંમેશા આપણો જનરલ નેચર કેવો હોય છે, કમ્પ્લેન, કે આને આ સારું છે મારે નથી, આને આ છે મને નથી. ઘરમાં કોઈ વડીલ સાથે, ઓફિસમાં બોસ સાથે, કે ગમે ત્યાં ભગવાને મારી સાથે અન્યાય કર્યો છે, આ જ ફરિયાદ 90%ની હોય છે. હવે આપણે જોઈએ, શાંત ચિત્તથી વિચારીએ તો મિત્રો, ગ્રેટિટ્યૂડ, આભાર માનવો, ધન્યવાદ માનવો એ એક બેસ્ટ ફ્રેન્ડનું કાર્ય કરે છે, આપણને ખૂબ મદદ કરે છે. સૌ પ્રથમ યુનિવર્સનો આભાર માનીએ કે આપણી પાસે જે વસ્તુ છે, સૌથી પહેલું તો શરીર, બધા ઓર્ગન આપણને ભગવાને, ઈશ્વરે, જે આપણે કહીએ તેને બહુ સારા આપ્યા છે. અમારા ગુરુજી કહે છે કે એકવાર મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, એ લિસ્ટ મૂકી મારી પાસે શું શું છે તેનો જો લિસ્ટ બનાવો તો આપણને ખબર પડે કે આપણે દુનિયાની સૌથી ભાગ્યશાળી વ્યક્તિ છીએ. અને બ્રહ્માંડને આશીર્વાદ કરીએ, ધન્યવાદ દઈએ, તો સૌથી પહેલું તો મગજમાં ડોપામીન ઓક્સિટેશન બને છે અને ફરિયાદ કરે છે તેના મગજમાં કાર્ટિસોલ બને છે. તેથી જ મિત્રો, સારા હોર્મોન રિલીઝ થાય, તન મન શાંત બને અને આપણે નેચર સાથે રહીએ. સૌથી પહેલો કુદરતનો આભાર માનીએ, તેમાં ખુશ રહીએ, લાંબા ઊંડા શ્વાસ અને ગ્રેટિટ્યૂડની ભાવના રાખી તન મનથી સ્વસ્થ રહીએ. સ્વસ્થ રહો, એ જ શુભેચ્છા.